સૌથી પહેલા તો તમે આ વિડિયો જુઓ. I have all the documents. You can check my work permit. You can check my work permit. આ વ્યક્તિ કહી રહ્યો છે ગુજરાતી છે, ગુજરાતી પટેલ બ્રધર્સ કરીને એક મસાલાનો સ્ટોર ચલાવે છે. તેમની આઈસીઈ દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને તે વ્યક્તિ કહી રહ્યો છે કે મારી પાસે વિઝા પરમિટ છે અને તમે મને ખોટી રીતે અરેસ્ટ કરી રહ્યા છો. મિત્રો, હવે શિકાગો અને તેના આસપાસના વિસ્તારોમાં જો રહેતા ગુજરાતીઓ માટે છેલ્લા થોડા મહિનાઓથી જોઈએ તો પરિસ્થિતિ એકદમ ગંભીર બની છે. અમેરિકન સરકારની ઇમિગ્રેશન એજન્સી આઈસીઈ દ્વારા અહીં ઓપરેશન મિડવે બ્લિસ્ટ નામની એક મોટી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, જેનાથી ભયનું વાતાવરણ ફેલાયું છે. આ કાર્યવાહી સપ્ટેમ્બર મહિનામાં શરૂ થઈ ત્યારથી 4 મહિનાના સમયગાળા દરમિયાન આશરે 3000 થી પણ વધારે લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ ધરપકડમાં ચિંતાનો વિષયનો બાબત એ છે કે લગભગ 2000 જેટલા લોકોની કોઈ પણ ગુનાહિત ઇતિહાસ મળ્યા જ નથી. તેનો અર્થ જોઈએ તો એ થાય છે કે હવે આઈસીઈ માત્ર ગુનેગારને જ નહીં પરંતુ લાંબા સમયથી અહીં જે રહેતા સામાન્ય લોકો છે, જેમના કાગળમાં કોઈ ને કોઈ નાની નાની ભૂલો હોય અથવા તો જેના કાગળો વગર તે લોકો રહેતા હોય, તેમને તે પકડીને અરેસ્ટ કરી રહ્યા છે. આ કાર્યવાહીના સીધી અસર ગુજરાતી સમુદાય પર જોવા મળી રહી છે. અમને તેમને પણ હવે કોઈ સંજોગોમાં તે લોકો પકડી રહ્યા છે. શામબર્ગ, એડિશન અને લોરેન્સ જેવા શિકાગોના ઉપનગરમાં મોટી સંખ્યામાં વસે છે આપણા ગુજરાતીઓ. શામબર્ગ નજીકના એક ભારતીય ગ્રોસરી સ્ટોરમાં બપોરના સમયે આઈસીઈના એજન્ટોએ એક વ્યક્તિની ધરપકડ કરી, જેમાં તમે વિડીયોમાં જોઈ રહ્યા છો. વિડીયો વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં જોવા મળે છે કે એજન્ટ આ વ્યક્તિને ફ્લોર પર ઊંધો સુવડાવીને હાથકડીઓ પહેરાવી રહ્યો છે. આ વ્યક્તિએ દસ્તાવેજો અને કામની કાર્ય કરવાની પરમિટ, વર્ક પરમિટ હોવાનો દાવો પણ કર્યો. જો કે અહીં એ સમજવું જરૂરી છે કે વર્ક પરમિટ એટલે ગ્રીન કાર્ડ નથી. તે માત્ર તમને કામ કરવાની છૂટ આપે છે, પરંતુ જો તમારી મૂળ વિઝાની અરજી થઈ રહી હોય તો તમે પણ આઈસીઈ તમને પકડી શકે છે. સૌથી વધુ ચિંતાજનક કિસ્સો શામબર્ગમાં એક ઘર પરના દરોડાનો છે, જ્યાં આઈસીઈની ટીમ માત્ર એક જ વ્યક્તિને પકડવા માટે ગઈ હતી, પરંતુ ત્યાં તેઓ પહોંચ્યા ત્યારે ઘરમાં અન્ય બીજા 4 લોકો પણ હાજર હતા અને આઈસીઈએ તેમના તમામ 5 ગુજરાતીઓની પણ ધરપકડ કરી લીધી હતી. આ પકડાયેલા લોકોમાં 2 ભાઈઓ અને એક કપલ અને એક વિદ્યાર્થી સામેલ હતો. આ ઘટના સાબિત કરે છે કે આઈસીઈ જ્યારે પણ કોઈ ખાનગી મકાનમાં દરોડા પાડે છે ત્યારે તે મૂળ લક્ષ્ય વ્યક્તિ ઉપરાંત તે ઘરમાં હાજર કાયદેસરના કાગળ વગરના કોઈ પણ વ્યક્તિને તે પકડી શકે છે. ખાસ કરીને વિદ્યાર્થીઓએ આ વાતનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે કે પકડાયેલા વિદ્યાર્થીઓએ ઇમિગ્રેશનના નિયમોનો ભંગ કરીને નોકરી કરી હતી. વિદ્યાર્થીઓના વિઝા A1 પર હોય ત્યારે જો તમે કોલેજની મંજૂરી વિના બહાર કામ કરો અથવા કોલેજ ચાલુ હોય તે દરમિયાન 20 કલાકની મર્યાદાથી 1 મિનિટ પણ વધારે કામ કરો તો તે વિઝાનો ગંભીર પ્રકારનો ભંગ ગણાય છે. આવું કરવાથી તમારી વિઝા સ્થિતિ આપોઆપ રદ થઈ જાય છે અને તમને દેશમાંથી કાઢી મૂકવામાં આવી શકે છે. આ સ્થિતિમાં તમારા અધિકારો જાણવા અને શાંત રહેવું ખૂબ જરૂરી છે. જો આઈસીઈના અધિકારીઓ તમને ક્યાંક રોકે તો તમારો 5મા સુધારા હેઠળ જોઈએ તો મૌન રહેવાનો અધિકાર વાપરીને તમે એમ કહી શકો કે તમે તમારા વકીલ સાથે વાત કરવા માંગો છો. જો અધિકારીઓ તમારા ઘરે આવે તો તમને દરવાજો ખોલતા પહેલા જજ દ્વારા સહી કરેલું વોરંટ બતાવવાનું તેમને કહો. આઈસીઈ અધિકારીઓ દ્વારા સહી કરેલું વોરંટ પૂરતું નથી. આવા સમયે ઇલોનોઇસમાં રહેતા લોકો 1-855-435-7693 પર નંબર, ફેમિલી નંબર પર ફોન કરીને સપોર્ટ હેલ્પલાઇન ઉપર ફોન કરી શકો છો.
અને તેમાં તમે મદદ મેળવી શકો છો. ગુજરાતી સમુદાય માટે આ સમયે જાગૃતિ, તૈયારી અને કાયદાનું પાલન કરવું એ ખૂબ મોટું રક્ષણ બની શકે છે.